જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. મિત્રો, આજના બ્લોગની શરૂઆત કરી છે આપણે સીધા સાંજના 7 વાગ્યાથી. આજે મારા ભાઈ સવારમાં વિડીયો એડિટ કર્યો, રાત્રે લેટ આવ્યા હતા, ઊંઘી ગયા. એટલે શું થયું અંદર યાર, એના માટે પછી આપણે બ્લોગની શરૂઆત કરી નતા શક્યા કારણ કે સવારમાં એડિટ કર્યો. અને પ્લસ મારા ભાઈ આજ તો કીધું આપણે 2-4 રીલો બનાવી જ દઈએ યાર. છેલ્લા 2-3 દિવસથી બહુ બધું ફરવાનું રહે છે, રીલ બનતી નહીં એટલે રીલોમાં ટાઈમ ગયો. હોદના પોનના પાછા બહારથી મહેમાન આવ્યા હતા એટલે અમે મહેમાનનો તો વિડીયો લેવાય નહીં યાર, કારણ કે અમુકને ના ગમતું હોય, પણ એ તમને બધાને બતાવી દઈએ કે એના માટે આવ્યા હતા. તો જુઓ ગાઈસ, આ રીતની મારા ભાઈ પત્રિકા આલી છે ભૂમિપૂજન. કઈ તારીખે કયો છે એ હું તમને બધાને કહી દઉં, કારણ કે બધાને પધારવાનું છે યાર. આવજો, મુલાકાત થાય મતલબ. બાકી ખાટુ શ્યામજીનું મંદિર બની રહ્યું છે રોડા ગામની અંદર, રાયસિંગપુરાની અંદર, ખાટુનગર. આમ ખાટુનગર કહેવાય. આ રીતનું એની એડ્રેસ માર્યો છે. ખાટુ શ્યામ છે, રાધા કૃષ્ણ, સાવરિયા શેઠ, આ બધા મંદિર આપણા નજીકના એરિયામાં જ બની રહ્યા છે. બાકી એ જે મહેમાન આવે ને તો પછી એને મન છે ને ગિફ્ટે આલી છે. દેખો તમને બતાવીએ, શ્યામ મંદિર ખાટુ શ્યામ ચેરિટેબલ ટ્રસ્ટ. આ રીતનું દેખો. તો એ બધાએ દર્શન કરી લ્યો, રાધા કૃષ્ણ, ખાટુ શ્યામને બધા. તો ગાઈસ, આજના બ્લોગની અંદર આપણે રહેવાનું છે કે ભાઈ કઈ રીતે કેરીનો રસ નીકળવામાં આવે છે એ હું તમને બધાને લાઈવ બતાવું. એકદમ દેશી કેરી. તો ગાઈસ, પછી દેખો તો મામોની કેરીઓ હારી હારી લઈ લેવાની. કેરીઓ બતાવીએ તમને. અલ્યા બહુ બીજું લાગે છે, કદીક સોરવું પડે. આ દેખો, આ બધી કેરીઓ શું ઓમની આપણે હારી હારી કેરીઓ લઈ લેવાની. કોઈ બગડેલી ના હોય, ખાલી એનું ધ્યાન રાખવાનું. એના કારણે પણ હું બધું બગડે નહીં. આ દેખો, આ એકદમ જ દેશી સ્ટાઇલમાં પકવેલી કેરીઓ છે. આમાં કોઈ ના પાવડર બાવડર, કોઈ કેમિકલ કશો ઉપયોગ કર્યો નહીં. આ દેખાય સાઈડમાં આપણે જે પોનો લાવ્યા હતા ને, ખાખરાનો પોનો, એ પોનો છે અને ઓબાનો પોનો બંને મિક્સ કરેલો છે. કેરીઓ લીધા પછી ને કમ્પ્લીટ પોણી વડે ધોઈ નાખવાની. પોણી વડે ધોવાઈ જાય ને એટલે પછી બીજું પોણી લેવાનું અને એ પોણીની અંદર કેટલા સમય સુધી રહેવા દેવાનું? અમે મતલબ 15 થી 20 મિનિટ સુધી એમની પોણીની અંદર રહેવા દેવાનું. એટલે નથી થાય તમે ના ના પોણીમાં રહેવા દે, ઠંડી પડી જાય કારણ કે ધોવામાં બધી કેરીઓ ગરમ લાઈ થઈ ગઈ હોય. પછી આ રીતે અંદર 15 થી 20 મિનિટ રાખી ધોઈ નાખવાની અને પછી આ રીતે દેખો જેમાં ગોળવાની. આ દેખો મસ્ત ગોળાય છે કે આ રીતે બધી કેરીઓ ગોળ નાખવાની. ના કારણે રસન એકદમ સરળ રીતના નીકળી જાય હે ને? વાત સાચી છે. હા દેખો, એ રીતે પછી અંદર છે ને શીર બધું કાઢી નાખવાનું. શીર કાઢ્યા પછી આ રીતે બધી કેરીઓ છે ને એક બાજુ ભેગી કરવાની. આ દેખો મારા મમ્મી કરી જ છે બધી ગોરી ગોરીને. બધું તમે જ તમારે સ્ટેપ બાય સ્ટેપ મમ્મી. આમ તો તારે રોજ કેરીનો રસ જ ખાવાનો કે? એ જ તો તમારે કેરીઓ પતાવી તો પડી કે આપણે આ લાયા છીએ તે. આમ તો આપણે વેચતા નહીં ને. પહેલાં તો વધારે નહીં કરતી હતી, તમે 20 વાગ્યાથી જઈએ. મને યાદ છે મારા બાપુ જ્યારે જીવતા હતા ને ત્યારે એક વખતે સારો એવો ઓબો આવ્યો હતો. ઘણી બધી કેરીઓ આવી હતી. હું પછી હાર્દિક, પછી મારો એક મિત્ર, મારા બાપુ, અમે 4 જણા 2 બાઈકો લઈને અડપોદરા ગામની અંદર ફર્યા હતા. પીઠ મારા ગામની અંદર ફર્યા હતા ને અમે. તાન શમ ખુશ થઈ ગયા અમે હે? કેરી લઈને સાકરી ખાટી લાગી પાછો હલવાઈ દો. હાવ હાવ તે પછી ત્યાં તો બધા પાછી લઈને આવી ગઈ. બાપુ પણ ના થયા ની કડક કેરી ને ખાટી લાગે. વાત હતા ની જ કેરી પેલા ભાગમાં આઈ બધી એવી ના હોય. વાત સાચી છે. એ વખત એટલે આપણે 40 રૂપિયા ભાવ રાખ્યો હતો ને, 40 રૂપિયા કિલો. મને યાદ છે થોડું થોડું. અત્યારે મતલબ 80, 90, 100 રૂપિયા લીધા છે બધા. અને તોય આપણા જેવી કેરીઓ જ ના મળે પાછી, એકદમ દેશી. દેશી ના મળે. આવી દેશી કેરીઓ જોવા ના મળે. કો તો ગમે તે રીતના બધી અલગ અલગ હોય, પણ આ જે કેરી આવે છે ને મારા ભાઈ એકદમ મીઠી યાર, ફૂલ સ્વાદિષ્ટ. પાવડર નાખીને પકવી દેવાનું, એ પાછી અલગ આવે છે પાછી. પણ ખાલી ભાષા એવી રાખવાની, બધા વર્ડ એવા હોય કે ભાઈ ઓર્ગેનિક કેરી. બાકી વાસ્તવમાં હોય તો બધું અંદર નાખેલું તો હોય જ પાછું. એ બધું કોણ ચેક કરે? કોઈ દિવસ આપણે ચોકથી લાવીએ માર્કેટની અંદરથી વસ્તુ, ભલે ટોટલી 100% ઓર્ગેનિક લખ્યું કે 100% આયુર્વેદિક લખ્યું હોય, પણ આપણે ક્યારે લેબોરેટરીમાં ટેસ્ટ કરવા માટે જઈએ છીએ? નહીં જતા, કારણ કે એટલો બધો ટાઈમ જ ના હોય ને. તો કોણ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા જાય? કારણ કે પાછું રિપોર્ટના ભાવ બધા વધી જાય. શું કહેવું અમે?
તો ગાઈસ દેખો દેમાં વાતોમાં બધી કેરીઓ ગોળાઈ ગઈ. આમ ખાલી 3 જ બાકી છે. 2000 રૂપિયા એમ બરાબર. વિકી અનિલકુમાર જોશી એક જ પેમેન્ટ આવ્યું નથી એક જ 2000 રૂપિયા. એટલે 2-4 જણોના અમેરિકાથી મારા પર મેસેજ આવ્યા હતા કે ભાઈ આ મોકલો એટલે મેં બધાને મોકલ્યું છે. તો જે આવે તું મને ખાલી અપડેટ આવતો રહેજે. તો આપણે બધું પેમેન્ટ ભેગું કરીને તગારવા મમ્મીને. ગાઈસ દેખો કેરીઓમાંની મસ્ત રસ નીકળે છે. આ એ મૂળામાં પાણી આવી જાય ભાઈ. હો અંદરથી ગોટલા હવ લે. પેલા તો મારા ભાઈ સાઈડમાં માર રસ કાઢતો હોય આ રીતે અને અમે હાર્દિક બે બાજુ બેહ્યા હોય. એકના ભાગમાં ફોતરો. ખબર છે હા ગોટલાનો ફોતરો સોય ખાવ. હા એમાં એક જણ ગોટલા લે ને એક જણ ફોતરો લે. આમ ફોતરો કરતા વધારે મજા આવે ગોટલોમાં, કારણ કે ગોટલોમાં રસ વધારે હોય. નહીં લે તાણ ભાઈ કેરીમાંની રસ નીકળી જાય ને એટલે આ રીતે પછી બધા ગોટલામાંની રસ કાઢી નાખવાનો. આ દેખો મોહરી નિયમ બે ઓરિજિનલ રસ. ગાઈસ દેખો આજે રસ ખાવાનો છે ઘેર. આ બધા મારા જસીકા ગયા છે. કાકી જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હા જો શરમાય છે આટલું જ દે. કાકી બાકી દે શું કાંઈ શરમાઈ લે તું કે શરમાય છે સમજસ કે સાચી વાત ને તાન શરમાય છે. તો લાલ કાકો જોવાના છે વિડીયો કોઈ કહેતો તો હાર્દિક શર્મા તો કોમેન્ટ આવે હે કાકુ જોયું છે કેરી એટલે પાર્સલ જાય તો પાર્સલ જાય કે હું હા ઓછા સમય પોકી જતો તો વધુ ના આપવાનું એ રીતે પેક કરવું પડે આપણે પાર્સલ આપણે રીતે પેક કરવું પડે. વાહ ભાઈ વાહ તું કર નાખ દે. હા ખરેખર હું કરું હા વાહ આ કરી નાખીએ પાછો ફોન કે તું પેક કર. હા બા આપણે તો કરી નાખીએ વાત સાચી છે. જીતે ગમે બસ ઘી મારા બા એક વખત પાડોશમાં કેવી કોઈ ખાલી પાડોશના ઉંમર હા ભાઈ આપણ તો એક લખાર કોઈ હા આપણે ઘી આલો હડા બસ ના તો પોણી વળી ગયું પગ મોટા પડે. ગાઈસ બ્લોગના કરીએ છીએ આપણે એન્ડ અને મને એટલી ખબર પડે છે અમારા ભાઈ કે આ બ્લોગની અંદર કદાચ કોઈને મજા નહીં આવી હોય. એવું નહીં કહેતું કે બધાને મજા નહીં આવી હોય પણ આ ખાસ કરીને આ જો આમ તો બ્લોગ બનવાનું જ નહોતો. હોજના 7 વાગી ગયા. મેં કીધું સારું શું કરું કોક તો બ્લોગ બનાવવું જ પડે કારણ કે મેં કીધું કન્સિસ્ટન્સી આપણી તૂટવી જોઈએ નહીં. એ માટે મેં આજે બ્લોગ બનાવ્યો છે. મેં કીધું સારું એવું હું કરું તો બ્લોગ બનો ઘણા બધા વિચાર કર્યા પણ સારું કશું આઈડિયા મળ્યું નહીં. મને સારું એમ થયું કે આમ રાત પર હે અને રાતે કયો કોન્ટેન્ટ બનાવું હું બ્લોગ બનાવું કારણ કે હવાનો તો બ્લોગની શરૂઆત કરી નથી અને અમારા જેટલા પણ સબસ્ક્રાઈબરો છે જેટલી અમારી ઓડિયન્સ છે જે રેગ્યુલર અમારા વિડીયો જુએ છે અને હું તો તમને બધાને સ્પેશિયલ થેન્ક યુ કહેવું છું કે એ બધાએ આટલા સુધી મારું બ્લોગ નિહાળ્યો અને એન્ડ સુધી નિહાળો છો એ બધા મિત્રો માટે તો સ્પેશિયલ થેન્ક યુ. તો મેં કીધું સારું રાતે તો શું જવાનું પ્લાન છે નહીં રાતનો કોઈ કોન્ટેન્ટ બને નહીં અને ઓમનમ કીધું દિવસ તો પૂરો થઈ ગયો બ્લોગે નહીં બને. કીધું કરું હું પછી લમી મારા મમ્મીને હું જોયું અને મમ્મી કેરીનો રસ કાઢવા માટે બધી કેરીઓ હોતી હતી. તો મેં કીધું લેહડો તાણે આજે આપણે વ્લોગ બનાવીએ કે ભાઈ કેરીનો રસ કઈ રીતે નીકાળવો. મેઇન કારણ મારા ભાઈ એ પણ છે કારણ કે ઘણા બધા કોઈ જો સિટીમાં રહેતા હોય અથવા તો કોઈ બાર જગ્યાએ એવી જગ્યાએ રહેતા હોય કદાચ કોઈને નોલેજ ના હોય કદાચ કોઈ જાણતા ના હોય કે ભાઈ કેરીનો રસ કઈ રીતે નીકાળવો એ પણ પાછી દેશી કેરીનો. તો મેં કીધું લેહડો તાની અહીં શીખવા એમ મળે જોવા એમ મળે જાણવા એમ મળે અને ઘણા બધા મિત્રો કદાચ સિટીમાં રહેવા માટે કોઈ મારા જેવા બોયઝ હોય કે જે સિટીમાં નોકરી માટે જ્યાં હોય ધંધા માટે જ્યાં હોય તેમને ઘરની યાદ આવે બ્લોગ જોઈને કે જુઓ ભાઈ મારા મમ્મી મારા પપ્પા મારા બા માસી ફુવા ભાઈ આ રીતે કેરીનો રસ ગોરીને કાઢતો હતો અને અમે ઘણા બધા કદાચ કોઈને ફોતરો પણ ચૂસ્યો હશે કોઈને ગોટલા સુવાયા અહીં મતલબ કે આખી અલગ જ લેવલની મેં કીધું ફિલિંગ આવે દરેકને એટલા માટે મેં એ વ્લોગ શૂટ કરી નાખ્યો આજનો. બાકી આશા રાખું છું કે તમને બધાને મારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક કરી દેજો ભાઈ. ચેનલ પણ આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. કાલ તો ભાઈ આપણે અમદાવાદ જવાનું છે પેલી બેબી માટે. જોઈએ ભાઈ કાલે દીકરીનું શું કેવું થાય છે. હું તો આશા રાખું છું હું તો માતાજી પ્રાર્થના કરું છું અને આજ તો વળી અમારા ઘેર પોતે ખાટુ શ્યામજી આવ્યા છે રાધા કૃષ્ણ આવ્યા છે એટલે
આપણે આશા રાખીએ, ભગવાન જોડે આશીર્વાદ માગીએ, પ્રાર્થના કરીએ કે એ છોકરીનું ઓપરેશન સુખ શાંતિ થઈ જાય. ફંડની વાત કરીએ મારા ભાઈ તો 51,000 જેવા પૈસા આવ્યા છે. ઓનલાઈનની બધું ચેક કરીને મેં ચેક કરી તો એટલો અંદાજ અમને સુધી મળી રહ્યો છે. બાકી જોઈએ તો કાલના દિવસમાં શું થાય છે. બાય ટેક કેર એન્ડ જય માતાજી.